અયાન કેટલા દિવસથી એક વસ્તુની માંગ કરતો તો રહ્યો, તો આજે એની વિશ પૂરી થઈ છે. એના માટે સરપ્રાઈઝ આવી ગયો છે ને ગુડ મોર્નિંગ, સુપ્રભાત, જય ભગવાન બધા મિત્રો. તો સ્વાગત છે તમારો એક નવા વ્લોગમાં. તો સવારના આજની મોર્નિંગ પણ આપણે ગ્રાઉન્ડમાં થઈ છે, જોઈ શકો છો. આજ તો પ્લેયર પણ વધારે આવ્યા છે, પ્રેક્ટિસ ચાલુ કરી નાખી છે. આપણે હવે આવ્યા છીએ, પાણ પણ છે રમેશભાઈનું, તો પછી જલ્દી જવાનું પણ છે. તો પ્લેયર્સ પ્રેક્ટિસ કરે છે રહ્યા, જોઈ શકો છો. પ્લેયર્સ પ્રેક્ટિસ કરે છે રહ્યા. સવારના એકદમ ઠંડીનું ફૂલ ઠંડીનું માહોલ છે ને હાથ પણ જકડી જાય છે રે. ચાલો ત્યારે આજની પ્રેક્ટિસ પૂરી કરીને પ્લેયર્સ જાય છે રે ઘર તરફ. ચાલો ત્યારે પાણની પ્રોસેસ ચાલુ છે ને 10 વાગ્યા છે, પણ હજી તડકો નથી નીકળ્યો. જોઈ શકો છો બધા પાણ કરી છે રે, હાથ પણ ઠરી જાય છે રે પાણમાં. જોઈ શકો છો મધુ સાહેબ નહીં પણ આજે સવારને આવ્યા, પપ્પાની રોકાઈ રહ્યા હતા કાલે બચાવ, અને પાણી ચાલુ છે ને એ હવે જવું છે, જાય છે એમ કરે છે રે. તો મહેમાન જાય છે રે આવે ને મૂકવા માટે પણ જાય છે રે એમને, મારી મમ્મી ને બધા છોકરા પણ જાય છે રે, હંસા પણ જાય છે રે, બધા જાય છે રે મૂકવા માટે મહેમાનને. સાહેબ તો એક્ટિવા બેસીને જાય છે રે, મારા પપ્પા પણ જાય છે રે, અને રમેશભાઈ અહીંયા કાંગળ લે છે રે. આપણે જલ્દીથી વેરી નાખીએ. બધા જાય છે મહેમાનને મૂકવા માટે, ને આપણે પાણ છે તો આપણે પાણ કરવું પડશે ને વેરવાનો થોડોક બાકી છે, તો જલ્દી વેરી લઈ. હમણાંથી કાંગળ લઈને આવે છે રે. ચાલો ત્યારે બેસી ગયા છીએ નાસ્તો કરવા માટે. નાસ્તા માટે આવી ગયા છીએ પાણ કરીને. હેલો ગાઈસ, તો ચાલો નાસ્તો કરી લઈએ. બધા બેસી ગયા છીએ નાસ્તો. તમારે કઈ બોલવું છે? हेलो गाइस, हम नाश्ता कर रहे हैं और मैं खा रहा हूँ और मैं भी खा रहा हूँ मम्मी के साथ बड़े का रोटली वघारी है। खाओ હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. ઘરે રોટલી ખાવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. ઘરે રોટલી મળી જશે. જોઈ શકો છો કેવા મસ્ત મજેદાર રોટલી વઘારી છે ને મસ્ત બનાવી છે આજ. તો દોઢ ઉપર થઈ ગયો છે ને બેસી ગયા છે જમવા. હું આયુષ, શ્રેયા ને એની મમ્મી પણ બેસી ગયા છે જમવા, અને આ બાજુ માન બાપા પણ જમે છે રહ્યા. તો ચાલો જલ્દીથી જમી લઈને પાછું પાણ પણ આપણે કરવાનું છે. સામે રાખી દીધો છે તગારામાં પાણ. તો પલાળી આજે દિવસ એવો છે, તડકો ઓછો નીકળે છે, તો કીધું પાણ પણ કરી નાખી. ને કામ તો હવે સવારના જ વહેલા પાણ કરતા હોય છે, પણ અત્યારે કીધું બપોરના પણ કરી નાખીએ, આજે થઈ જશે પાણ બરાબર. ચાલો જમી લઈએ. તો આપણે જમીને ઊભા થઈ ગયા છે ને જોઈ શકો છો પાણ અહીંયા તાણું પડ્યો છે, પાણ પણ તગારામાં પડ્યો છે, તો પલાળવાનું છે. અને બીજા હજી જમે છે રહ્યા માન બાપા અને હંસાની. તો ચાલો આપણે પાણ જલ્દીથી પલાળી નાખીએ. દિવસ જોઈ શકો છો તડકો બહુ ઓછો નીકળે છે, તો વાંધો નહીં આવે, પાણ થઈ જશે. તો કરી નાખીએ પાણ. ચાલો ત્યારે આપણે પાણ પલાળી નાખ્યો છે, પાણ પલાળી નાખ્યો, અને વાયરો પણ છે. તો અમુક કન્ડિશન પણ ખપે પાણ માટે. વાયરો પણ ઓછો હોવો જોઈએ, ઘણો તડકો લાગે તો પણ પાણ જલ્દી સુકાઈ જાય, તો ચોટી જાય. એટલો તડકો તો એડો નથી, પણ પવન છે, તો જલ્દીથી ચાલો બાંધી નાખીને પાણ કરી નાખીએ. રમેશભાઈને બોલાવી આવીએ જલ્દીથી. હલો, પાણ થાય ફેર્યો કરે ફેર પાણ.
ફિલ્મ કઈ ઉતારવી જોઈ શકો છો કાંગણ આપણે ચોથો કાંગણ આવે છે રહ્યો. પવન પણ ઘણું હતો આજે એટલે પણ તો ચોટી જતો તો જલ્દી કાંગણ લઈ લીધા 4, 2 બાજુ અને 2 ઉથલાવીને બાજુ ને 2 આ બાજુ એ રીતના 4 કાંગણ લીધા છે. પાણ હવે આમ તો બની ગયો છે. ચાલો ત્યારે આપણે પાણ બનાવી નાખ્યું છે એટલે કે સુકાય છે કાંગણ જલ્દીથી 2 લઈ લીધા કેમ કે પવન વધારે હતો. તડકો તો નથી એવડો પણ પવન વધારે હતો એટલે સુકાઈ જવાનું બીક હતી. સુકાઈ જાય તો જે ત્રાગડા છે એ ભેગા થઈ જાય. ત્રાગડાને ઇંગ્લિશમાં થ્રેડ કહેવાય. મને ખ્યાલ હતો. આઈ એમ આસ્કિંગ સમવન and my co-learner. I am talking every evening, not every evening but 2-3 days I am talking someone in evening time. I am just asking him what called Dora in English. He said me Dora called in thread in English. That's why I am understand is Dora is a thread in English language to pronoun to speak. I am talking someone evening time. Every day I am talking one topic. We are topic one topic. Yesterday topic is our PM Narendra Modi. We talk about Narendra Modi. Day after yesterday I am talking about football. Today's topic is today's evening I will going to talk Indian politics, about Indian politics. So every day I'm little practice to speak English, and my English journey is going every day just little step. Language learning is a big process. It's not 1-2 month and I very well speak. It's take time. We can speak very well. So I'm just trying my best. वाला रम रहे हैं. हाँ, हम भूत वाला रम रहे हैं. क्या खेल रहे हो? और हम दोनों बाबा हैं. हम दोनों बाबा हैं. भूत वाला खेल रहे हैं. कैसे बाबा? हम दोनों ढोंगी बाबा. ढोंगी बाबा वो શું છે? और वो उसके घर भूत हो रहा है. हाँ, और वो शान है और हम उसे बालक बुलाते हैं. हाँ. चलो. તો હેલો ગાઈસ કરે છે રે આપણે શ્રેયાંશભાઈ. છોકરા અહીંયા રમે છે ને પાણ આપણે સરાકા કાઢી લીધા છે. હવે આપણે જોઈ શકો છો સરાકા કાઢી લીધા છે અને પછી હવે વારી નાખી પાણને કેમ કે સુકાઈ ગયો છે પાણ. ના 2 બાબા રમે છે રે અંદર ટેબલ અંદર ઘૂસીને. ચાલો ત્યારે સાંજના 4:45 વાગી ગયા છે ને આપણે નાહી ધોઈને થઈ ગયા છે રેડી અને હવે આપણે જવાનું છે લૂમ ઉપર. થોડુંક વર્ક બાકી રહી ગયું છે આપણે ફિનિશ કરવાનું છે. તો ચાલો તમને બતાવી દઈએ. થોડુંક કામ બાકી છે. અડધી આંખ મારી કેમ ઝબક વધારે થાય છે થોડુંક તો થોડુંક કામ બાકી છે તમને બતાવી દઈએ. ચાલો. અને આ ભાઈ પણ મને રીસાણા છે કે ચટણી રોટલી ખાવી છે પણ ડીશ લેવા જતા નથી કે તમે લઈ આવી દો. ને હમણાં કહેતા હતા હનુમાનજીને પગે લાગો તો શક્તિ આવી જશે. મેં કીધું હનુમાનજીને પગે લાગીને શક્તિ બોલાવીને અહીંયા ડીશ મંગાવી લે ને આ પૂરી આવી જશે. આવશે કે જાઓ જોશે લેવા? ચાલો ત્યારે તમને બતાવી દઈએ આપણું કામકાજ. તો જોઈ શકો છો આપણે પાણ કરતા હતા એટલે પછી ભાંજણી આટલી બાકી રહી ગઈ છે અડધી. જોઈ શકો છો અહીંયાથી ફિનિશ થઈ ગયો છે અને હવે અડધી ભાંજણી બાકી છે. તો એટલું કામ આપણે જલ્દીથી ફિનિશ કરી નાખીએ એટલે આજનું આ કામ તો ફિનિશ થઈ જાય. પછી આ ભાંજણી પણ બાંધી નાખીએ. હમણાં ઘણો ટાઈમથી આ ભાંજણી પણ બાંધતા નથી આપણે કેમ કે મહેમાન હતા અને હંસાને પણ વાર ઓછી જડતી હતી એટલે એ ભાંજણી હમણાં વાર જ પડી છે. પણ આજથી હવે એને પણ બાંધી નાખીએ એટલે એમાં પણ થોડું કામ ચાલુ થઈ જાય. ચાલો ત્યારે બેસી જાય લૂમ ઉપર અને ભાઈને આપણે દી આવીએ ચટણીની રોટલી પણ આપી આવીને કાંઈ એમને બેઠા હશે રીસાઈન. તો બેસી ગયા છે શ્રેયાંશભાઈ ચટણી રોટલી ખાવા માટે.
ડીશ લઈને ડીશ લઈ આવી દેવી પડી ને પછી બેઠા એમને એમ તો માંડે એવા નથી અને જોવે છે રે ખોટો જેઠાલાલ એટલે કાર્ટૂન વાળો જેઠાલાલ. ચાલો તો આપણે પણ કામ ઉપર લાગી જઈએ. તો અયાન કેટલા દિવસથી એક વસ્તુની માંગ કરતો તો રહ્યો, તો આજે એની વિશ પૂરી થઈ છે, એના માટે સરપ્રાઈઝ આવી ગયો છે. હે મજા આવી ને? શું છે જોયો? પહેરીને બતાવ. તો અયાનભાઈ ને હાથના મોજા લેવાના હતા, કેટલા દિવસ તે કહેતા હતા પણ ક્યારે મોકો જ નહોતો આવતો, ભૂલાઈ જતા હતા. ને આજે આવી ગયા છે હાથના મોજા અયાન માટે. એ કહેતો હતો કે સવારે હાથમાં ઠંડી પડે છે સ્કૂલ જાઉં ત્યારે. હા મને તો બધા હે. તો અયાનભાઈ મોજા પહેરી લીધા છે. શ્રેયાસ ને કહે કે મારા લઈ આવી, એટલે શ્રેયાસ કહે છે મારા હારું કેમ ના લઈ આવી. તો આપણે શ્રેયાસભાઈ નો પણ સરપ્રાઈઝ આવી ગયું છે નાઈ. તો પહેર્યા જતા મમ્મી પહેરાવે પછી વિદ્યામાં તને દે પહેરાવું દે હું પહેરાવું. તું પોતે શું પહેર દે હું પહેરાવું. શ્રેયાસભાઈ માટે બીજી એક સરપ્રાઈઝ આવી ગઈ છે નહીં? તારા જ કહું છું ને આજે. આજે આ બતાવો ભાઈ માટે એક સરપ્રાઈઝ આવી ગઈ છે. હું તો શ્રેયાસ કહી ગયો લે. બસ હવે થઈ ગઈ ને ઉમ્મીદ પૂરી. લેવા તા તારે. ચાલો તારે બેસી ગયા છીએ રસોડામાં સાંજનું વાડું કરવા માટે. તો ચાલો તમને બતાવી દઈ કઈ રીતને બેઠા છે વ્યવસ્થામાં ને શું ખાઈ પી સી રહ્યા. જોઈ શકો છો અયાનભાઈ અમારે બેઠા છે સામે, એના પછી આયુષ ને પછી શ્રેયાસભાઈ. તારે નથી ખાવું શ્રેયાસ? તો તેલવાળી રોટલી ને ખીચડી ને બધા જમે છે રહ્યા. ખીચડીનો રોટલો ને ખીચડી કઢી આપણે જમવાનું છે. તો ચાલો જમી લઈએ જલ્દીથી, ઠંડો થઈ જાય એના પહેલા. બોલ. બસ્તા ઉપર એમ કીધું મેં કીધું બરતાના એના ઉપર બેઠા છે અહીં. ચાલો તો બરતો પણ થાય છે રહ્યો. અયાનભાઈ ની વાત સાચી છે. ચાલો હવે જમી લઈએ.